અમે જ્યારે એમાંથી બસ સ્ટેન્ડમાં બેઠા પહેલાં અમે અમે એમને એ આવીને પૂછવા મળ્યો તમારે શેનું મોડું થતું, શા માટે તમે એમ કહેતા હતા લેટ થાય, બરાબર. અમે કીધું આ લેટ થવા બધે ન થાય તો બસ ગમે ત્યારે ઉપડે એમ નક્કી ના કહેવાય, ગમે તે થાય. અપશબ્દ બોલવા માંડ્યો છે. મેં ફોન કાઢીને વિડીયો ઉતારવા માંડ્યો, મારો ફોન લઈ તેમને મને આમ બરજબરી કરી મારું ટી-શર્ટ ફાડવાની કોશિશ કરીને મને અડબો ધણી, બરોબર. પછી અમે તે વિડીયો ઉતાર ફોન અમારો પડાવી લીધો, બરોબર. પછી આગળ વેરાવર જઈને કોકને ફોન કર્યો, બાપુને કોક કે 3-4 છોકરા આમ કરેલા છે, ઉલેલા છે, અમે ધોકા લઈને આપણે એને સુધારી, બરોબર. એને ફોન કર્યો. પછી અમે અર્જુનભાઈને ફોન કર્યો, અમે કીધું આ રીતની બાબતથી એને એમનાથી વાત કરી તે એને કીધું આમને તેમ અર્જુનભાઈનો નંબર આપો ને ઓફિસ ક્યાં હે ને બધી એમને કીધું. પછી અમે જ્યાંથી વેરાવળ એમનું ઊભી ના વેરાવળથી નીકળ્યા. પછી અમે આગળ આવીને ત્યાં કલ્યાણપુરા પાટી આવીને અમને કીધું કે તમે કોઈને કે ફરિયાદ નોંધાવી કે ક્યાંય પોલીસ સ્ટેશને કે ઇન્ટરવ્યુમાં જો તમે કાંઈ જીતો તમને કોઈ બસમાં નહીં બેહારવામાં આવે અને બધે કંડક્ટર આવશે ને તમે મારવા. અમે કીધું કે બસ તમારી નથી, બરોબર. એમણે જેમ તેમ બોલવા માંડ્યો અને શર્ટ ફાડ નાખ્યું અને ગારું દેવા માંડ્યો, બરોબર. પછી ત્યારે અડબોથું મારી બે અમે વિશાલભાઈને બે અડબોથું મારી અને પછી અહીંયા રાધનપુરા ટી-શર્ટ ફાડ નાખ્યું છે, 2 બટન અહીંયા શર્ટના તોડ્યા. તમને કેટલા વાગે ત્યાંથી બસ ઉપડી હતી અને કેટલા વાગે ઉતરી હતી? બસ ત્યાં 10:10 ઉપડી હતી અને અહીંયા 9:30 પહોંચી સવારે. તો અત્યારે રાધનપુર પોલીસ સ્ટેશન તમે પહોંચ્યા, ફરિયાદ આપી છે? હા, ફરિયાદ આપી. કોના વિરોધ ફરિયાદ આપી? દશરથભાઈ ચૌધરી, સાતપુરા, બસ કંડક્ટર. કઈ બસ હતી? બસ હતી સોમનાથ રાધનપુર.